કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરમાં પહેલગામ ખાતે ગુજરાતીઓ પર થયેલા આતંકી હુમલામાં સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે વડોદરા શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગઈકાલે આ બાબતને લઈને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સાથે જ આતંકવાદના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આ કાર્યક્રમ સેફ્રોન ચાર રસ્તા ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. इस्लामिक नफरत बंद करो मारो सालों को मुल्क के गद्दारों को जूते मारो सालों को मुल्क के पुतळा दहन करवाना હતા અને તે સમયે ફરી એકવાર પોલીસ पाकिस्तान मुर्दाबाद नहीं सहेंगे नहीं सहेंगे पाकिस्तान मुर्दाबाद मुर्दाबाद इस्लामिक आतंकवाद मुर्दाबाद पुलिस के गद्दारों को मोटी संख्याમાં છે मुल्क के गद्दारों को જેવી રીતે આપણને ખ્યાલ છે કે 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 26 નિર્દોષ પ્રવાસીઓનું હત્યા કરવામાં આવી છે. એમને ધર્મ પૂછીને એમનું હત્યા કરી દેવામાં આવી છે. ત્યારે આજે અમે બધા અહીંયા એકત્ર થયા છે અને આખા અખિલ ભારતીય સ્તરે અમે આ એક થઈને આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કે આ જે આતંકવાદ ફેલી રહ્યો છે એ બહુ જ નિંદનીય ઘટના છે અને આની તમામ સ્તરે નિંદા કરવામાં આવે છે. કાલે પહેલગામમાં કેવી આતંકવાદી લોકોએ કેવી રીતે આક્રમણ કર્યો છે. એ લોકોએ બધાને પકડીને એમનો ધર્મ પૂછ્યા છે કે ભાઈ તમારો શું ધર્મ છે, તમારો શું ધર્મ છે. એ લોકો કહે છે કે ભાઈ હું ઇસ્લામિક નથી, હું હિન્દુ છું, હું ક્રિશ્ચિયન છું. એવા લોકોને પકડીને મારી નાખ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણા બધાને ખબર જ છે કે આતંકવાદ એ કઈ જગ્યાએથી આવી રહ્યું છે, કઈ જગ્યાએથી એ લોકો એમનું નફરત પેદા કરી રહ્યા છે, નફરત વધારી રહ્યા છે એ લોકો ભારત દેશમાં. શું કહેશો?